રખોપા રહે મારા રામના તને જન્મદિન મુબારક અમારી શુભકામના આ દુનિયામાં વધે સદા તારી નામના તને કાયમ રખોપા રહે મારા રામના તને જન્મદિન મુબારક અમારી શુભકામના एंट्री करते हैं चलो बस बल्कि आप अंदर हो जाओ थोड़ा ये अंदर नहीं जाओ हाँ बस ऐसा हो जाओ ऐसा ये ना इधर ऐसा ऐसा आगे करेगा तो आप Yes, start. Come on. શ્રી વચનપટિયા સહી સુધાર સેવા સમિતિના સદસ્ય હોવાના નાતે આપણે જે એક સ્વસ્થ અને નવી પરંપરા ચાલુ કરી છે જન્મદિવસ ઉજવવાની તે માટે આપ સૌનો સાથ સહકાર ખૂબ ફળ મળી રહ્યો છે તે માટે હું આપ સૌને ખૂબ ખૂબ બધાઈ દઉં છું આવા કાર્યક્રમો આપણે થવા જોઈએ जनवरी फरवरी આપણે આયોજન કરી દીધું છે મારા ખ્યાલથી આપણે મોટું બંધ કરીને વાત કરશું ભણેલા લોકો છીએ આનંદ આવશે માર્ચ મહિનાની આપણે જન્મોત્સવ નતો મનાવી શક્યા એક દુઃખદ ઘટના થઈ ગઈ હતી તો આપણે એને સ્થગિત કરી તો આજે આપ સૌની જાણકારી માટે કહી દઉં કે માર્ચ મહિનામાં જેટલા પણ બર્થડે હતા માર્ચ મહિના વાળામાં એક વિધિવત એક કેક આપશું અને પછી એપ્રિલ મહિના વાળા તાકી આપણે કાર્યક્રમને થોડીક સારી રીતે બધા એન્જોય કરી શકીએ
માર્ચ મહિનાની હું લિસ્ટ જોઉં તો મારા સામે 13 જણાના નામ છે, જેમાંથી બધાનું નામ દોરાવતો જાઉં છું તાકી આપણે કાર્યક્રમ ચાલુ કરી શકીએ. અને બતાવ્યું કે આપણે વિલંબ સાથે તો ઓલરેડી આપણે 4 વાગ્યાનો સમય રાખ્યો છે, પણ 6 વાગી ગયા છે. વાંધો નહીં, ગરમી છે. ऋषिता चंद्रेश चावड़ा उपस्थित हुए एमना परिजन हुई. उर्वी प्रकाश पिठालिया गाड़ी बढ़वा दो, गाड़ी तो बढ़वा दो, सारी बजाय तो और क्या. जागृति भूपेंद्र पिठालिया 15/3 जन्म दिवस. श्रीमती चेतना तरुण पिठालिया 17/3. हितेश दिलसुख राय गोविल 22/3. काम्या जसवंत भाई पिठालिया 24/3. श्रीमती चांदनी लव भाराणी 24/3. दप्या लव भाराणी 24/3. रजनीकांत ईश्वरलाल भाई 25/3. मेहुल किरण भाई परमार 26/3. हर्ष सुनील भाई पिठालिया 26/3. विकास जितेंद्र भाई राठौड़ 28/3. श्रीमती हेमलता बेन विजय भाई परमार 31/3. टोटल 13 नाम मार्च में था. के मार्च में जितना लोग आ गया तो આપણે શરૂઆત કરીએ. જેટલા પણ જેમનો પણ જન્મદિવસ છે, અગર એમને જેમનું પણ નામ જોડાવેલું આગળ હાજર હોય તો આપણે એમના માટે વિશેષ વીવીઆઈપી આપણે ખુશીઓ રાખી છે. આ બધું જ એકદમ આવી ગયા. ખ્યાલ આવે કે આપણે વિધિવત ચાલુ કરીએ. અહીંયા રાખી દો, અહીંયા મૂકવાઈ જાય તો આપણે જલ્દી ચાલુ કરી શકીએ. ये लगा जो लाइन थी જેમનું પણ મેં નામ લીધું છે, કૃપયા વાળાને જય કરી લઈએ. આપણે लो बधाने આવી જાવ તો પેલા. માર્ચ વાળા ખાલી અરે અહીંયા આવી જાવ બોલો વિકાસભાઈ આગે ગાના તૈયાર રેડી કર. આગળ અહીંયા આવો ને, અહીંયા કને અહીંયા આ માર્ચ વાળાનો કેક છે. આપણે વાળા જેટલા છે તે પછી એક સાથે કાપવા માટે સામે સામે લઈ લે. અજયભાઈ
बचेगा सब में बटेगा अरे गमला का काट लो तो अंग्रेज वालों स्टोरी तो हाजर इतना परिजन ये पण आपसे बोलो फटाफट चलो अपने हमारे हो जाओ रेडी रोहित जी चलो हाँ वडील हाँ विनोद કરી જાવ હવે वीडियो बना रहे हो फोटो भी खींचो भैया कोई लो हैप्पी बर्थडे जरूरी नहीं कि आप जन्मदिन सेलिब्रेट को बहाने से एक आध प्रोग्राम में अपने प्रोडक्ट सुझाव आपने आपने कोई आपका समय में आपने कुछ शिविर होने लगाए ये शिविर માટે અને શિબિર એવો શિબિર નહીં કે જેમાં ખાલી ડાક્ટર લોકોની ટીમ આવે નાચ કરે હાજી જાય નાચ કરીને આવે હોસ્પિટલમાં એવો શિબિર નથી કરતો આપણે શિબિર એવો કરવું છે કે જેમાં જે પણ આપણે કરીએ એનું લાસ્ટ સુધી ટ્રીટમેન્ટ આપણે સામેવાળાને મફતમાં આપી શકીએ જેથી આપણે એનો સબ્જેક્ટ અને એમાંથી આ 8 વાળા શિબિરની વિષય પર ચર્ચા ચાલી રહી છે તો એના માટે આપણે જરૂરથી ચાલુ अक्षय तृतीया के दिन लेके
કે જે પણ આપણે કાર્ય કરીને બધા એનો ફળ ખૂબ સારો આવે એટલે જે પણ આપણે શરૂઆત કરીએ એ પણ આપણે શરૂઆત કરીએ જીવનમાં કોઈ બી વસ્તુ નથી કે આમાં કોઈ મહેનત નથી હોય કામ કરે કદે બધા વાત ચાલે જ્યાં આપણે જવું છે આપણે જોઈ શકીએ કઈ નથી જોઈ શકીએ એ પ્રમાણે આપણે આપણે જ્યાં આયોજન કરીએ છીએ આ માટે કોઈ કાંઈ સ્વભાવ હોય કે આપણે મીટિંગ પણ આપણે આજે કોઈ આમ પ્રકાર વિચાર આપણે શેર કરીએ તાકી આપણે બીજી જગ્યાએ આપણે કોઈ લોકો ટાઈમ લગાવીને આપણો પાસે જવાનું હોય કોઈ મનની વાત રસ્તો પણ આવતા હોય કોઈ સુધારો આવતા હોય कोई सुझाव भी हो तो बहुत की हमारी मर्यादा से आ जाए बेशक एक काम करो वैद्यवाद और टाइपिंग में मिल गए इसे से आप आइए रखिए लेकिन वैद्यवाद में एक शब्द पढ़ते एक जो भी आप बोल दे कैसे करना बता चालू है बस તમને કેવું લાગ્યું સૌથી પહેલા તો ભાઈ તમને ખૂબ ખૂબ વધામણી પૂરા સમાજના સદસ્યો તરફથી આપ સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો આવો ઘણી બધું પ્રોગ્રામ કરતા રહીએ અને બધું મજા બસ બસ આનંદ આનંદ જિંદગી છે જે કરવું છે ને હકીકત કહી દો જે કરવું છે ને જીતે જે કર્યું જે કરવું છે ને જીતે જે કરેલું છે ને જેમ કે ફોટામાં હાથ તો પછી રાખવાનો છે પણ ક્યારે લાગે છે ફોટા ક્યારે લાગે છે બધાને ખબર છે તો જે કરવું જીતે જે કામ
કાંઈ નહીં. જી બધાને જય શ્રી કૃષ્ણ, હેપી 31. બસ એ જ કહેવા ચાહું છું કે આજે નવી શરૂઆત કરી છે બર્થડે સેલિબ્રેટ કરવાની. એ બહાને બહુ સરસ છે કે બધા મળે જોડે. આજકાલ કેમ છે હમણાં ઓછું જ થઈ ગયું તો બધા મળતા નહોતા. આ બહાને ધીરે ધીરે સ્ટ્રેન્થ વધે છે. પાછલા વખતે ઓછા હતા, આ વખતે હજી વધુ લોકો છે. આગલા વખતે ઉમ્મીદ કરીએ છીએ હજી વધારે આવે તો ખૂબ સરસ પ્રોત્સાહન મળે છે બધાને અને ખૂબ સરસ પ્રોગ્રામ છે. એના માટે હું તમને બધાને ખૂબ બધાઈ દેવા ચાહું છું. तरुण भाई, ओ तरुण भाई, उनके बदले आप बोल दो, उनके बदले आप बोल दो. એક બધું મને જે પેટા બોલી ગયો એને બોલવા ના પાડે કે હું મને જે બોલવું છે કે હું તમને લખીને દઉં છું એ પણ વાંચી શકું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે અમારો જન્મદિવસ મનાવ્યો. સમાજના લોકો આવી રીતે બધા નવા નવા આયોજન કરતા રહે તેને અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ બધાઈ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હું બધાને થેન્ક યુ કહેવા ચાહીશ કે આજે જ્યારે મારો બર્થડે હતું એના બાદ બધા આવ્યા, મારા સાથે સેલિબ્રેટ કર્યા મારો બર્થડે. મને બહુ સારું લાગ્યું અને હું એ જ કહીશ કે આગળ બી આ હાલતું રહે. બધા સાથે એકબીજાનો બર્થડે મનાવે, એકબીજાને જાણે, સમજે અને આપણો સમાજ હજી આગળ વધે. બસ થેન્ક યુ. બહુ સરસ વિચાર છે. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ અને બધાને આવવા માટે, ડેટ કરવા માટે. ગમે મને છે બટ હાલે બધાને આવવું જોઈએ મારા હિસાબથી. અને જેનો બર્થડે નહોતો એને બી હેપી બર્થડે. તો હજી નથી આવ્યા. બસ થેન્ક યુ અને આમ કન્ટિન્યુ રાખજો આવા સારા કામ કરવા માટે. માર્ચ વાર માટે, એપ્રિલ વાર માટે તમે એના માટે હું કાંઈ ન બોલું ને મારું ઉદ્દેશ તો મારો વાત શું ને એમાં પ્લીઝ વિનોદભાઈ. आप बताया बहुत बहुत धन्यवाद. और जन्मदिवस कहते સારી વગાડો ભાઈ. વિનોદભાઈ બર્થડે વાળા યસ યસ. आओ भाई आओ आओ. छोटे परमार की पहला तो आने वाले जोरदार ताली बजाड़े. रेखा मानी एकदम मेरे मुस्कुराहट एकदम बचता है तो जचता है. क्या तू दंतमंजन करता है? ये बात है बताइए. मैं सबका थैंक यू करना चाहता हूँ क्योंकि मेरा बर्थडे आज नहीं था तब भी सब आए मेरा बर्थडे मनाए. शाबाश शाबाश. आओ તમે आओ. તાળી બગાડો ભાઈ. બધાને અમારા સર્વેના જન્મદિવસના ઘણા ઘણા અભિનંદન. બધાએ સેલિબ્રેટ કર્યું, બધા સર્વે આવ્યા એના માટે ઘણું બધું આભાર. જય શ્રી અને એક જ વસ્તુ છે, હું તો એ ચીજને માનું છું કે આપણે હંમેશા છે સીડીથી આવવાની આદત રાખવી જોઈએ. અગર અમે લિફ્ટમાં કોઈ પણ સફર કરીએ ને અને ઓછીતાની લાઇટ બંધ થઈ જાય ને તો આસમાન કે નહીં નથી જુટતી, વચમાં જડતી જવાનું. તો આપણે સીડીથી આવે છે ધીમે ધીમે એક પગલે ડગલે કોશિશ કરીએ છીએ કે આપણે આગળ વધીએ. આપ સૌ સાથ સહકાર જે આપણે આજે દેખાય છે આ બધી તમારી બધાની હાજરી આ વાતનું પ્રમાણ છે કે અમારા અંદર બધાની અંદર કાંઈ ને કાંઈ કરવાની ઉમંગ છે, ઉત્સાહ છે, પણ બધે બહારનો લોકો અને આ બહુ સારું છે કે આજે આપણે એક નવી સ્વસ્થ પરંપરા ચાલુ કરી છે. આમાં નથી તારું છે ને મારું છે, આ બધું છે, આ બધું અમારું છે. સુનિલભાઈ બે શબ્દ, હા બે શબ્દ કેવો પડે બધે ચલો
પરિવારના તરફથી તમે શું કહ્યું? આપણે દોષક सभी उपस्थित महिलाओं को पुरुषों को जो इस प्रोग्राम में जो समाज के लिए कार्यकर्ताओं ने आयोजित किया है उसके लिए मैं बहुत बहुत धन्यवाद देता हूँ। मैं भी पहली बार आया हूँ तो देखा तो मैंने गलती किया पहले नहीं, इनका प्रोग्राम इतना अच्छा है, ये जोड़ने की कोशिश कर रहे हैं, तोड़ने की कोशिश नहीं कर रहे हैं, लोगों को थोड़ा उड़ा के जोड़ने की कोशिश कर रहे हैं, अपने जेब से पैसा खर्चा कर रहे हैं। तो इनको आप लोगों को समझ लो सपोर्ट करना चाहिए, महिलाओं को और पुरुषों को ऐसे कार्यकर्ताओं का सपोर्ट करना चाहिए ताकि और भी समाज को ऊंचाइयों में ले जा सके। धन्यवाद। बहुत बहुत धन्यवाद सुनील भाई। કદાચ બધાને ખ્યાલ હું ચાહું છું કે આ જે કામ ખુલાસો થાય એના કરતાં આપણે જે વાત કરી સુનિલભાઈ હકીકત છે આપણે જે આ આયોજન કરીએ છીએ આમાં જે પણ આનો વ્યવહારિક ખર્ચ આવે છે તે માટે સમાજ ખર્ચથી હજી સુધી આપણે કોઈ એક રૂપિયો નથી થયો. જે પણ છે થોડા ઘણા અમે લોકો જે પ્રયાસ કરીએ છીએ પોતપોતાની રીતે આપણે નાખીએ કે આપણે બધા ભેગા થઈએ. કેમ કે આનું કારણ એક જ છે, તારું છે મારું છે, કેમ કે આ બધું અમારું છે. નહીં તમે હું એમ નહીં કહું બાકી બધા સમજદાર છે એકદમ, બાકી મને કહેવાની આવશ્યકતા નથી. બાકી આપણે જ્યાં સુધી કરીએ છીએ કરતા રહેશું આપીએ છીએ. એક જ મેં મારી નિવેદન કર્યું પરંપરા કોઈ બી ચાલુ કરવી હોય જીવનમાં, કોઈ બી આયોજન કરવો હોય, અગર એને સફળ કરાવી સફળ કરવો છે સર્વોચ્ચ સુધી જવું છે તે એની આપણે પરંપરા જે આપણે શરૂઆતમાં રાખી હતી એને મેન્ટેન કરવું મોટી વાત છે. આજે એમ નથી કે આપણે આને એક આપણે ક્લાસ વાળા જમવાનું કરી દીધું, બીજી કોઈ નથી ખાના એક જ ચીજ, કેમ કે અમારો આ ખાવા પીવાનું મોટી વસ્તુ નથી, અમે મળીએ છીએ આ બહાને આ એક બહુ મોટી વસ્તુ છે. કેમ કે હવે તો આજની તારીખમાં સ્થિતિ એ થઈ ગઈ છે કે દિવાળીમાં જે અમારા સગાવાલા હોય ને ઘડીને મોજ કરે જાય છે ઘરને પગલે, બીજે ક્યાં નથી જવાનું. વાસ્તવિકતા એ છે. અને અમે અહીંયા સ્નેહ મિલન કરીએ છીએ. એક વાર સાંભળો મને કે સ્નેહ મિલન ત્યારે અમારે એકબીજાના સ્નેહ હોય તો મિલન થાય ને. હકીકત તો ઓલો ખોટું લાગે તો લાગે પણ વાસ્તવિકતા છે. મને સ્નેહ મિલન કરવાનું ખૂબ ફાયદા આવ્યો. બીજું સોરી હું વધારે બોલી ગયો હું બધાની માફી ચાહું છું. લલિતભાઈ કાંઈ કહેવા જાય લલિતભાઈ બરાબર છે કે સમય બરાબર અનુમાન હવે એનું આવતા વખતે ધ્યાન રાખજો. આવતા મહિને ઠીક છે ભાઈ, ગરમી છે ભાઈ, ગરમી છે. આપણે 4 વાગે કઈ ગરમી છે બધી નું આજે ગરમી છે થોડું ઘણું થશે. તમે આવો પ્લીઝ પ્લીઝ. ધન્યવાદ તરુણભાઈ. શ્રી મચ્છુકટીય સહિષ્ણુતા સેવા સમિતિ ના કાર્યકર્તાઓ તથા સર્વે સદસ્યોના સહયોગથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેમાં સમાજના સક્રિય કાર્યકર્તાઓ પોતાનો સમય તથા પોતાનો આર્થિક સહયોગ આ કાર્યક્રમ માટે આપે છે. તેના માટે મારી એક જ નાની ગુજારિશ છે, એને આગ્રહ નથી કરતો હું કોઈને કે જેનો બી પંથ કે આપણે અહીંયા સેલિબ્રેટ કરીએ એને તથા એના પરિવારને એટલી ખુશી આપી દે કે તે કોઈ બી પ્રકારથી ઉપસ્થિત રહીને સહયોગ તો આપે જ, એના અલાવા મારો આગ્રહ છે કે થોડો ઘણો સહયોગ આ કાર્યક્રમ માટે આર્થિક રૂપે બી આપે, જેનાથી આ કાર્યક્રમ છે હજી સારી રીતે ભવ્યતાપૂર્વક તથા આપણે સંગઠનાત્મક પ્રમાણે કરી શકીએ, જેનાથી આપણે મળી જઈને એકબીજાનો કાર્યક્રમ સારી રીતે સંપન્ન કરી શકીએ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અજયભાઈ એક મુદ્દાની વાત કરી, વસ્તુ હોવી કે ત્યાં ભૂલી ગયો. આ લખેલું છે
તમે જે આ વાત કરી આ આયોજન માટે સૌથી પહેલા એમને ના પાડી પણ એકદમ જે વાત છે બધાને ખુલાસો થવો જોઈએ કે જાગૃતતા અભિયાન આવશ્યક છે એકદમ. મારું માનવું એવું છે કે અમે દેના બેંક હોય છે દેના બેંક નથી હોતી બધા રસ્તે સમજી જશે. આપણે દેના બેંક હોય છે દેના બેંક નથી હોતી. તો પ્લીઝ દેના બેંક બનો એવો મારો આગ્રહ છે. બાકી સમજદાર છે હવે અસલમાં અહીંયા મને ટ્યુબલાઇટ ખૂબ ખરાબ છે લાગે છે. થોડીક વાર પછી જશે છે. હવે ઇલેક્ટ્રોનિક ટ્યુબલાઇટ આવી ગઈ છે. આમાં આજે અજયભાઈ એમાં વાત કરી મેં ડોક્ટર લાગ્યું હતું. આ આયોજન માટે સુનિલભાઈ ઈશ્વરભાઈ પીઠડિયા તરફથી 500 રૂપિયા દેવામાં આવેલ છે. ખુશીબેન મારી પત્નીનો પણ જન્મદિવસ હતો તો એ પણ હું એમના તરફથી 500 રૂપિયાની ખુશીબેન આ કાર્યક્રમ માટે આપીએ છીએ. હજી વાત થઈ હતી હજુ જી હા આવીએ. વિનોદભાઈ તરફથી પણ 500 રૂપિયાનો ખુશીબેન આપવામાં આવે છે. જોરદાર તાળી વગાડવા હજી ના રીમાબેન આવો. મને લાસ્ટમાં દેવાતા પણ બધા કે બધાના સાથે લાસ્ટમાં ચાલો. બિલકુલ 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 બિલકુલ. થેન્ક યુ રીમાબેન ખુશીબેન. કાલુભાઈએ ખુશીબેન 101 રૂપિયા તારીખથી વધાવજો. મતનું એ નથી કે કેટલા આવ્યા છે મતનું છે કે બધે જાગૃત થાય છે. જાગો ગ્રાહક જાગો એવું આપણે દિશાને હું હલાવવું ના પડે એ થોડું. તો પ્લીઝ હજી કોઈના મનના અંદર એવા દ્વાર પ્રકાર પૂછતા હોય ત્યાં એમાં મનમાં લાગે કોઈ રહી ગયું હોય આપણે કે મનની વાત મનમાં ના લેવી જોઈએ. એવું નથી તમે કહી દેશો પછી દેશો તો હાલ છે. જરૂરી નથી કે બધે હમણાં અરે આજે અમે કેટલા થઈથી કાર્યક્રમ બોલાવતા હતા પણ એમને જ એમ છતાં મમ્મીનો જન્મદિવસ આવ્યો આજે બનાવ્યો તેમને સામેથી પોતે કીધું હતું કે આ વર્ષે જે પણ સ્વલ્પાહાર હશે કે જીવિત જનતા પીણા છે કે હું મારા તરફથી રાખીશ. તે માટે હું આપ સૌનો આપનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. આજે જે આપણે સ્વલ્પાહાર અને ઠંડાની વ્યવસ્થા ઠંડા પીણાની વ્યવસ્થા એમના તરફથી છે. બીજા કોઈને કાંઈ ભૂપેનભાઈ ભાઈ એ શબ્દ તમે જ કીધો ખુશીબેન ચાલુ છે જગદોરસ કાવણીનો ફાટક તમને ભૂલો છે. 201 રૂપિયા. ખૂબ ખૂબ આભાર તમારો. તાળી વધારજો ભાઈ. આ તો એ તમને હવે લાગે છે ભંડારા મને પૂછી ગયા છે ऐसे तो आपको घणो आगे जाऊं चाहिए जी. दो शब्द कहें, कुछ देना चाह रहे हैं, कुछ बोलना चाह रहे हैं? देना कुछ नहीं चाह रहे, बाकी बहुत अच्छा कार्यक्रम चल रहा है, ऐसे ही आगे बढ़ते रहे, यही हमारे लिए अच्छा है. धन्यवाद आप सबका बहुत बहुत. चलिए बहुत बहुत धन्यवाद. बीजो हજી કોઈ બર્થડે વાળાને કોઈ કાંઈ આ વખતે મને ઓછા હતા, બાકી મને લાગે છે આની હસી તો શિક્ષકોની પડશે આગળ કોઈ સગાઈ લગ્નમાં નથી. નહીં ચલો વાંધો નહીં, સોરી. મારા જે કાંઈ વધારે બોલાઈ ગયું તો ખોટું ન લગાડ્યું બિલકુલ. જે મારા મનમાં આવે કોઈ પ્લાનિંગ કરી નથી, આ ખોટું મારા કાગળ ચક્કી પત્રી કાંઈ નથી. જે મનમાં જે ફિલ્મ હોય એકદમ દિમાગમાં અંતર પૂરી દેવાનું. 3 36 3. હવે આપણે આગળ વધીએ. કોઈ રાજ્ય કાંઈ કરો છો પ્રોગ્રામ કરી આપણે
गरबा डांडिया कोई डांस कोई गीत कोई संगीत फटाफट अरे जागृति जागृत है देखाय છે आगे फरी फरी तो बहुत शानदार डांस करे लेकिन आ जाओ एकदम जोरदार ताली बजाओ आगे नाचो तो कर देखो तो पहला ये तो પછી એના બાદ સીધા ઘરે જવાનું છે પછી 10 મિનિટ हाँ तो गरबो कर लिए मैंने चलो गरबो रोहित भाई गरबो लगाए देते कि बच्चे ने कि याद ही नहीं दी जाए आपने बिल्कुल गरबो लगाओ बिल्कुल भाई बर्थडे वाले बोले जो बोलेंगे वो तो करना पड़ेगा क्या चलिए गरबा मानते आपने आमंत्रण नहीं तो आ ही जाओगे ये लोग हमारे घर में आ ही जाओगे तो आप जाओ चालू થાય એટલે